શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશ માયાવંશીના અંગદાનથી 3 દર્દીઓને જીવનદાન મળશે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશ છીતાભાઈ માયાવંશીને શહેરના સોમા તલાવ નજીક આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા। તેઓને બ્રેઇન ડેડ થતા પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે। આ નિર્ણયને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ ડોક્ટર દલપત કાતરિયાએ આવકાર્યો હતો અને અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલના તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી। આજે તેઓના અંગદાન થકી 3 દર્દીઓને નવજીવન આપવામાં આવશે, ત્યારે તેમના લીવરને તથા હૃદયને યુએન મહેતા હોસ્પિટલના અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીની ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા। संजीवनी मल्टी स्पेशलिटी हॉस्पिटल सोमा तलाव रस्ता वडोदरा अमारी हॉस्पिटल में ब्रेन डेड जाहिर थयेला दिनेशभाई मायावंशी एना दीकरा एना धर्मपत्नीनी दीकरी अने एना भाई जे निर्णय लीधो अंगदान करवानो ए खूब सराहनीय छे, खूब अभिनंदनने पात्र छे। एना 3 अंग लीवर, किडनी अने हार्ट डोन थवाना छे। लीवर से अहींथी યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે, લીવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે અને કિડની છે એ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને હાર્ટ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે। આનીથી 3 જિંદગી બચશે અને એક માનવ કલ્યાણનું કામ છે, સરાહનીય કામ છે જે માયાવંશી પરિવાર દિનેશભાઈના જે પરિવારે અંગદાન કરી અને એક સમાજની અંદર દાખલો બેસાડવાનું કામ કર્યું છે। વડોદરામાં અત્યાર સુધીમાં 83 અંગદાન થયા, એમાંની એક સાથે આવા એ રીતે લીવર, કિડની અને હાર્ટ થયા હોય તેવી બીજી કે ત્રીજી ઘટના મારા ધ્યાને આવી છે અને ખૂબ ખૂબ અભિનંદન। દુઃખ સાથે પણ જે કાંઈ માનવ કલ્યાણ માટે કામ થયું અને અભિનંદનને પાત્ર છે। મારા અને અમારી હોસ્પિટલથી બનશે એ તમામ સેવાઓ અમે કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે અને ગવર્મેન્ટ ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અંગદાન કરતા હોય એને નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય, સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય છે। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર।